એમાં દેવતાઓએ ઉપર સભા ભરી. દેવતાઓએ સભા ભરી અને કીધું કે ભગવાન રામને આવતીકાલે રાજા નથી બનવા દેવાના. બોલે કેમ? બોલે જો રાજા બની જશે તો ભગવાનના કાર્યની અંદર વિક્ષેપ થશે. કેન પ્રકારે રાજ્યગાદી સમર્પિત ન થવી જોઈએ. અને એમાં વર્ણી સરસ્વતી માતાની કરી. અને સરસ્વતીને તમામ દેવતાઓએ કીધું કે સરસ્વતી તું એક કામ કર, બધાની મતી ફેરવી નાખ. અયોધ્યામાંથી કોઈની મતી ફેરવવા અને એ મતી ફરી જાય જેથી કરીને રામ રાજા ન બને. આવતીકાલે રામ રાજા બનવા જોઈ નહીં. ત્યારે સરસ્વતીએ કીધું કે દેવતાઓ તમે રહ્યો છો ઘણા ઉપર. હે સ્વાર્થી દેવતાઓ, તમે ઘણા સ્વર્ગની અંદર રહ્યો છો, ઉપર ઘણા રહ્યો છો, પણ તમારી કરણી બહુ નીચી છે. ઊંચ નિવાસ નીચી કરતૂતી, દેખી ન શકહી પરાઈ વિભૂતિ. અયોધ્યાની અંદર એક સમ્રાટ બનવા જઈ રહ્યા છે એવા રામની વિભૂતિ જોઈ અને તમને જલન થાય છે. સરસ્વતીએ દેવતાઓને કીધું કે હે દેવતાઓ, કાન ખોલીને સાંભળી લ્યો. અયોધ્યામાં જેનો જન્મ થયો હોય, સરયુ નદીનું જેણે પાણી પીધું હોય ને, એવા એક પણ વ્યક્તિની મતિ હું ફેરવી ન શકું. મારી તાકાત નથી. ધર્મના કામની અંદર ના નહીં પાડવાનું કહે અને સરસ્વતીને તૈયાર કર્યા છે. અને સરસ્વતી અંતે તૈયાર થયા છે.